શું નામ કાકા તમારું બોલો? આલોઈસભાઈ જીવાભાઈ. આલોઈસભાઈ ખ્રિસ્તી. હા, ખ્રિસ્તી. ઓકે, કઈથી આવ્યા છો? લીલાનગરથી. લીલાનગરથી. હા. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? ઘરમાં તો હું એકલો જ છું. ત્યાં ડોસી જતા રહ્યા. ડોસી જતા રહ્યા. અને છોકરાઓ? છોકરાઓ બધા જુદા જુદા. જુદા જુદા. પેલો તો હું ના રાખું, પેલો તો હું ના રાખું. આવું થયું છે. તમારા આપણે પૈસા હોત તો બધા રાખત નહીં? હા, મિલકત નહીં ને ભાઈ, એ જ વાંધો. ને તમારે પ્રોપર્ટી હોત, તમારે પાસબુક સાચવવાની, તમારે એટીએમ સાચવવાનું, તમારે ચેકબુક સાચવવાની હોત તો પેલો કહે હું રાખું છું, હું રાખું છું, હું રાખું છું એવું કહે. હે ને? એ તો છે નહીં ભાઈ. પણ શરીર નબળું થઈ જાય, આપણા કશું થાય નહીં, એટલે પછી આપણે 1000 રૂપિયા એમનું કશું પૂરું ના થાય ને. ના થાય, કશું ના થાય. તમારે હમણાં 30-35,000 પેન્શન આવતું હોત ને હા, તો તમારે આગળ પાછળ ફરતા હોત બધા. અરે બધા. હે, 10,000 આવતું હોત તોય આગળ પાછળ ફરત. વાત સાચી છે. શું કરીએ? કેટલી ઉંમર થઈ કાકા તમારી? 83. કેટલા? 83. 83. બાપરે બાપરે. તો ક્યાં રહેતા હતા લગીન તમે? ઘેર, મારા ઘેર જ હતા. તમારું પોતાનું ઘર છે? કોઈ કરવા વાળો કોઈ નહીં હતા ઘરમાં? ના, કોઈ નથી. તો જમવાનું પછી આપી દે ભાઈ, બાજુમાં બનાવી આપે, દે. પણ હવે એ પી કંપની ને એવું ને એટલે આલે ના આલે આ તે. તમારા શું થયા? મારા પપ્પા છે. તમારા પપ્પા છે? તમે ક્યાં રહો છો? હું તો અમદાવાદ રહું છું. અમદાવાદ રહો છો. તો તમારાથી રખાય નહીં? મારે પણ તકલીફ એવી છે કે ફ્લેટમાં રહેવાનું, 1 BHK વાળું ઘર, એટલે ત્યાં ગાડી છોકરો ને વહુ ને એમની જોડે આપણે રાખીએ, મારથી ના રખાય ને એવી રીતે. બરાબર, વાત મારે સાચી. માર મિસ્ટર છે નહીં. બરાબર, તો રખાય ને. તો તમે ઘરમાં 2 જણા છે, બીજું કોણ છે? ના, હું અત્યારે છોકરાઓ ભેગું છું ને. એને છોકરા છે, છોડીને એટલે ના રાખે તમારા છોકરા? મારા છોકરા ના રાખે, ના રાખે? ના રાખે, એ તો તકલીફ છે. હું તો તૈયાર છું. એવું? બાપની સેવા ને તમને- મોકો છોકરી છોડતી હોય તમને તો રાખશે ને? બે તમને તો રાખશે ને તમારા હવે છોકરા? એ ઈશ્વર જાણે હો. કાલની ખબર નહીં મને. એ જ કહું છું, કોન્ટેક્ટ માં રાખજો ને. તમારે પછી અહીંયા આવવાનું ના થાય. તમારે અહીંયા આવવાનું ના થઈ જાય. પ્રભુ જેમ દોરાવે એમ દોરાવે. કઈ વાત નહીં કાકા, રહેવું છે ને આપણે ત્યાં? ના રે. હા, ચાલો, કઈ વાત નહીં. હેડો, હે ને?